રૂપિયા અને પૈસા એની અંદર આગળ જોઈશું. પ્રશ્ન 4 ચિત્રના આધારે જવાબ લખો. તો અહીં છે એક માપપટ્ટીનું ચિત્ર છે, એક કાંસકાનું, પછી એક સાબુનું અને એક દડાનું એટલે કે બોલનું ચિત્ર છે. નીચે એના પૈસા લખેલા છે, રૂપિયા લખેલા છે, 5 રૂપિયા, 2 રૂપિયા, 15 રૂપિયા અને 10 રૂપિયા. તેને સમજી અને એના આધારે નીચેના પ્રશ્નનો જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ. 2 માપપટ્ટી અને 2 કાંસકા ખરીદીએ તો કેટલા રૂપિયા આપવા પડે? હવે 2 માપપટ્ટી, હવે એક માપપટ્ટીના કેટલા છે? 5. હવે આપણે 2 માપપટ્ટી લેવી હોય તો 5 2 વાર એટલે કેટલા થશે? 10. અને 2 કાંસકા, તો એક કાંસકાના 2 રૂપિયા, તો 2 કાંસકાના કેટલા થશે? 4 રૂપિયા. તો કેટલા રૂપિયા આપવા પડે? તો 10 અને આ 4 કેટલા થાય? તો 14 લખવાનું, 14 રૂપિયા. પછી બીજું છે 2 સાબુ ખરીદીએ તો કેટલા રૂપિયા આપવા પડે? હવે એક સાબુના છે 15 રૂપિયા. હવે આપણે અહીં વાત છે 2 સાબુની એટલે કે 15 + 15 એટલે કેટલા થશે? 30. તો અહીંયા લખવાના 30 રૂપિયા. ત્રીજું 4 બોલના કેટલા રૂપિયા થાય? તો એક બોલના છે 10 રૂપિયા. હવે આપણે અહીં 4 બોલની વાત કરી છે એટલે કે 10 × 4 10 ચોક 40 રૂપિયા થાય. રૂપિયાની નિશાની કરવાની અને લખવાના 40. ચોથું, જો તમારી પાસે રૂપિયા 40 હોય અને તમે ચિત્રમાંની બધી જ વસ્તુઓ એક એક ખરીદો તો તમારી પાસે કેટલા રૂપિયા બાકી રહે? હવે 40 રૂપિયા હોય અને તમે આ ચારે ચાર વસ્તુ ખરીદો તો તમારી પાસે કેટલા રહે? તો પહેલા આપણે આ ચારે ચાર વસ્તુનો સરવાળો કરવાનો. 5 ને 2 7. તો આ બેનો સરવાળો 7 થયો અને 15 ને 10 કેટલા થાય? 25 થાય. હવે 25 ને 7 કેટલા થાય? તો 25 26 27 28 29 30 31 અને 32. આ બંનેનો સરવાળો થયો 32. હવે તમારી પાસે કેટલા રૂપિયા આપેલા છે? 40. હવે 40 માંથી 32 ને આપણે બાદ કરવાના. તો 40 માંથી 32 ને આપણે બાદ કરીએ તો 8 રૂપિયા બાકી રહે. લખવાના રૂપિયા 8. હવે 40 રૂપિયામાંથી તમે જો આ બધી વસ્તુ ખરીદો તો એ પણ તમારી પાસે 8 રૂપિયા બાકી રહેશે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. પૈસામાં રૂપાંતર કરો. એમાં પહેલું છે રૂપિયા 2 બરાબર ખાલી જગ્યા પૈસા. તો લખવાનું પહેલા 1 રૂપિયો બરાબર 100 પૈસા. હવે અહીંયા 2 રૂપિયાનું શોધવાનું છે તો અહીંયા લખવાનું 1 ની જગ્યાએ કેટલા આવશે? 2. તો 2 રૂપિયા બરાબર આ 2 ગુણ્યા આ 100. તો આવશે 100 ગુણ્યા 2 એટલે કે 200 પૈસા. એટલે 200 જવાબ આવ્યો. એને આપણે અહીં લખી નાખવાનું. એવી રીતે જો અહીં 2 ની જગ્યાએ 3 હોય, 4 હોય, 5 હોય, 6 જે પણ સંખ્યા હોય તો આપણે એ સંખ્યાને અહીં લખી નાખવાની અને એનો ગુણાકાર આપણે 100 સાથે કરવાનો. તો આપણે રૂપિયાને પૈસાની અંદર ફેરવી શકીએ. બીજો 9.50 રૂપિયા બરાબર ખાલી જગ્યા પૈસા. તો પહેલા આપણે લખી નાખવાનું 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો લખવાના 9.50 રૂપિયા બરાબર કેટલા? તો લખવાનું આપણે આ રૂપિયા છે અને આ પૈસા છે. આ દશાંશ ચિહ્ન છે એનાથી આગળની સંખ્યા રૂપિયા હોય અને પાછળની સંખ્યા પૈસા હોય. તો આપણે લખી પણ લઈએ કે 9 રૂપિયા વત્તા 50 પૈસા. હવે આપણે પૈસામાં ફેરવવાના છે તો આ તો પૈસામાં ફેરવેલા જ છે. 9 રૂપિયાને પૈસામાં ફેરવવાનું રહેશે. તો આપણે અહીંયા કરશું 9 ગુણ્યા 100. પાછળ લગાડશું આપણે પૈસા. વત્તા તો અહીં 50 પૈસા આપેલા જ છે. હવે 9 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 900. 900 પૈસા વત્તા 50 પૈસા.
આ બંનેનો સરવાળો કરવાનો. તમને આડી રીતના આવડતી હોય તો ઊભી રીતે પણ તમે એનો સરવાળો કરી શકો છો. 0 0 ને 5 5 અને 9 ના 9. આવી રીતે 950 જવાબ આવ્યો. તો તમને અહીંયા લખી નાખવાનો 950 પૈસા. ને અહીં પણ લખી શકો 950. ખાલી તમારું જે બિંદુ છે, પોઈન્ટ છે એ નીકળી જશે અને આવી જશે 950 પૈસા. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો દાખલો. 24.50 રૂપિયા બરાબર ખાલી જગ્યા પૈસા. તો અહીં પણ આપણે લખી નાખવાનો કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. હવે આનું આપણે કરવાનું છે તો લખવાનું 24.50 રૂપિયા બરાબર કેટલા? તો હવે એને આપણે છૂટું કરી નાખવાનું. 24 રૂપિયા વત્તા 50 પૈસા. હવે રૂપિયાને આપણે પૈસામાં ફેરવવાના છે એટલે 24 ગુણ્યા કેટલા કરવાના? 100. 24 ગુણ્યા 100 પૈસા વત્તા આ 50 પૈસા. હવે આ બંને વચ્ચે ગુણાકાર નિશાની છે એટલે આ બંનેનો ગુણાકાર. પણ કેવી રીતના? આ 24 લખી અને આ બે શૂન્ય એની પાછળ લગાડી નાખવાના એટલે કે આ બંનેનો ગુણાકાર થઈ ગયો. 2400 પૈસા વત્તા 50 પૈસા એટલે હવે આવશે બંનેનો સરવાળો 2400 વત્તા 50. તો આપણે એનો સરવાળો જોઈએ અહીં 2400 વત્તા 50. 0 5 4 અને 2 એટલે આવશે 2450 પૈસા. તો અહીં લખી નાખવાના 2450. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જે પણ દાખલા દશાંશ ચિહ્ન વાળા કરશો એની અંદર જ્યારે રૂપિયામાં હશે ત્યારે દશાંશ ચિહ્ન હશે, પણ તમે જ્યારે પૈસામાં ફેરવશો ત્યારે આ ચિહ્ન છે એ નીકળી જશે. જવાબ એ જ નો એ જ આવશે, પણ તમને આ રીત કરવાની રહેશે. હવે ચોથો દાખલો જોઈ લઈએ. 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો 30 રૂપિયા બરાબર કેટલા થાય? તો આપણે શું કરવાનું? 30 ગુણ્યા 100. તો અહીં લખવાનું 30 ગુણ્યા 100 પૈસા. તો આ એક આવે નીચે, પણ એકનો કાંઈ નીચે લખવાનો કાંઈ મતલબ નથી, તો આપણે નીચે નથી લખતા. 100 અને 30 નો ગુણાકાર કરશું તો 30 અને આ બે શૂન્ય એની પાછળ લગાડી નાખવાના એટલે કેટલા થઈ જશે? 3000 પૈસા. તો અહીં લખી નાખવાનો 3000 પૈસા. પ્રશ્ન 6 રૂપિયામાં રૂપાંતર કરો. તેમાં છે પેલું 500 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા. તો આગળ આપણે જોયું હતું તેનાથી વિરુદ્ધ કરવાનું છે. હવે પહેલા આપણે લખતા 1 રૂપિયો બરાબર 100 પૈસા, પણ આમાં લખવાનું છે ઊંધું. 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો હવે અહીં પણ પૈસા આપેલા છે તો એને આપણે અહીંયા લખવાનું 500 પૈસા બરાબર કેટલા રૂપિયા શોધવાના છે આપણે. તો શું કરવાનું? આ 500 અને આ 1 એને ઉપર લખવાના આવી રીતના આપણે 500 ગુણ્યા 1 અને નીચે લખવાના 100. જ્યારે પણ પૈસામાંથી આપણને રૂપિયામાં રૂપાંતર કરવું હોય ત્યારે આ 100 છે એ ક્યાં આવશે? નીચે આવશે. હવે આ બંને શૂન્યને કાઢી નાખવાના. આ બંને શૂન્ય ઉડી ગયા તો કેટલા બચ્યા? હવે આ 1 1 પણ નીકળી ગયો. કેટલા બચ્યા? 5. તો અહીં લખવાના 5 રૂપિયા. અહીં પણ આવશે 5. એવી રીતે આપણે બીજો જોઈએ. 645 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા. અહીં પણ આપણે ઊંધું લખશું કે 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો 645 પૈસા બરાબર કેટલા? તો અહીં પણ 645 ગુણ્યા 1 ને લખવાનું
645 ગુણ્યા 1 અને છેદમાં આવશે 100. હવે અહીં બે શૂન્ય છે પણ ઉપર તો શૂન્ય નથી, તો શું કરવાનું આપણે? અહીં બે શૂન્ય છે, ઉપર બે સંખ્યા મૂકી અને આપણે દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ લગાવવાનો. પહેલા 645 નો એક સાથે ગુણાકાર આવશે 645 છેદમાં 100 ના 100. બે શૂન્ય હોવાથી આપણે એકમ અને દશકનો અંક મૂકી દેશું. તો આવી રીતના લખશું આપણે આ એકમનો અંક, દશકનો અંક, પછી દશાંશ ચિહ્ન ને પછી 6 એટલે 6.45 રૂપિયા. આવી રીતના આવશે. કેવી રીતના? અહીં બે શૂન્ય હતા એટલે આપણે બે સંખ્યા મૂકી. જો અહીં ત્રણ શૂન્ય હોય તો આપણે ત્રણ સંખ્યા મૂકીને પોઈન્ટ લગાવીએ, અને જો એક શૂન્ય હોય તો એક સંખ્યા લખીને આપણે પોઈન્ટ લગાવીએ. તો જવાબ આવ્યો 6.45. હવે ત્રીજો દાખલો આપણે જોઈએ. 1000 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા. તો અહીં પણ લખવાનો 100 પૈસા બરાબર 1 રૂપિયો. લખવાનું 1000 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો 1000 ગુણ્યા 1, 1000 ગુણ્યા 1 છેદમાં આવશે 100. હવે 1 અને 2 શૂન્ય, અહીં પણ 1 ને 2 શૂન્ય ઉડી ગયા. તો શું જવાબ આવ્યો? 10 એકા 10. અથવા તો આ 1 ને પણ ઉડાડી શકીએ આપણે, તો કે 1 હોય એનો ગુણાકાર તો હંમેશા કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરશું તો જવાબ તો એ સંખ્યા જ આવશે. તો અહીં 10 છે તો જવાબ આવ્યો 10 રૂપિયા. તો અહીં લખી નાખીએ આપણે 10. હવે ચોથો જોઈએ. 950 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા. તો અહીં પણ લખવાનું 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો 950 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો 950 ગુણ્યા 1, 950 ગુણ્યા 1 છેદમાં આવશે 100. તો એક એક શૂન્ય નીકળી ગયો. અહીં આવશે 95 એકા 95 ને છેદમાં રહ્યા 10. હવે નીચે એક જ શૂન્ય છે. અહીં જો બે શૂન્ય હતા એટલા માટે આપણે બે સંખ્યા મૂકીને પોઈન્ટ લગાવ્યો. અહીં એક જ શૂન્ય છે તો આપણે એક સંખ્યા મૂકીને પોઈન્ટ લગાવશું. એટલે આ એક સંખ્યા પોઈન્ટ અને 9.5 રૂપિયા. એટલે અહીં આવશે 9.5. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમને રૂપિયામાં રૂપાંતર કરવાનું